જમીનમાં આવી જાય, તમારા શરીર મારફતે ક્યાં જતો રહેશે? શરીરમાંથી ક્યાં જતો રહેશે? પૃથ્વીની અંદર જતો રહે. શું કહેવાય છે? અર્થિંગ કહેવાય છે. જો અહીંયા વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારનું વહન થાય. વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં જે વીજભારનું વહન થાય છે શું કહેવાય છે? અર્થિંગ કહેવાય છે. કે વહનની ક્રિયાને જે છે એ અર્થિંગ કહે છે. ઓકે. વિદ્યુત પ્રવાહના કોઈ પણ પ્રકારના લીકેજને કારણે ઇલેક્ટ્રિક શોકથી આપણે બચવા માટે ઈમારતો પર અર્થિંગ લગાડીએ છીએ. ઈમારતો ઉપર જો મોટા ભાગે અર્થિંગ લગાડે છે બધા. શા માટે? કારણ કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થાય કે વિદ્યુત પ્રવાહનું વહન વધી જાય તો શું થાય? કે વધારાનો વિદ્યુત પ્રવાહ વધારાનો વિદ્યુત પ્રવાહ જે છે એ વીજભાર છે શું થાય છે? અર્થિંગના જે છે તાર વડે ક્યાં ઉતરી જાય વિદ્યુત પ્રવાહ? જમીનમાં ઉતરી જાય છે. એ વધારાનો વીજ પ્રવાહ છે જમીનમાં ઉતરી જાય છે. એટલે તમને કોઈ નુકસાન થાય નહીં. શોર્ટ સર્કિટ વધારે પ્રમાણમાં થાય નહીં. ઓકે. હવે છે વીજળીની વાત. શું છે? વીજળીની વાત. ઘસવાની ક્રિયામાં ઉત્પન્ન થતા વીજભારના સંદર્ભ. અહીંથી રિવ્યુ કરો પોતે. હા સર. હવે વીજળી વિશે સમજાવવું શક્ય છે. ધોરણ 7માં તમે શીખ્યા છો કે ગાજવીજ સાથે તોફાન થતા હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે જ્યારે પાણીના ટીપા નીચે પડે છે. આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે. એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી સમજી શકાય નથી. તેને કારણે વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર તથા નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે. જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે આ જમા થયેલો વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે. ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે તે તેના પ્રવાહને રોકી શકતી નથી. ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આ લીસોટાને આપણે વીજળી તરીકે ઓળખી શકીએ છીએ. આ પ્રક્રિયાને વિદ્યુતભાર વિભારણ કહે છે. એને શું કહેવાય? વિદ્યુતભાર વિભારણ કહેવામાં આવે છે. જો આખી ઘટના તમને આખી પ્રક્રિયા સમજાય તો જેટલું રીડિંગ કરી હશે કેવાય વીજળી હવે બધી આપણને માહિતી છે વીજળી કેવી રીતે થાય છે. કે વિદ્યુતભારના એકઠા થવાને કારણે. તો એક પ્રક્રિયા છે હજી સુધી નથી સમજાણી. એક પ્રક્રિયા જે છે હજી સુધી સમજાણી નથી. કઈ પ્રક્રિયા? કે વાદળો હોય છે વાદળો એના ઉપરની સપાટી પર પ્લસ વિદ્યુતભાર હોય છે અને વાદળની નીચેની સપાટી પર શું હોય? માઇનસ વિદ્યુતભાર હોય છે. શું હોય? વાદળની ઉપરની સપાટી પર પ્લસ વિદ્યુતભાર હોય છે. વાદળની નીચેની સપાટી પર માઇનસ વિદ્યુતભાર. આવું શા માટે હજી સમજાણું નથી. આનું હજી કઈ કારણ આપ્યું નથી. બરોબર. પણ અને જમીનની નીચેની સપાટી બધે શું હોય છે? પ્લસ વિદ્યુતભાર હોય છે. ધન ધ્રુવ હોય છે. પ્લસ વિદ્યુતભાર હોય છે. ઓકે. તો આ વિદ્યુતભારોનું પ્રમાણ જયારે વધી જાય શું થાય? આ વિદ્યુતભારોનું પ્રમાણ જયારે વધી જશે એટલે શું થશે? કે માઇનસ અને પ્લસ વિદ્યુતભારોનું પ્રમાણ વધે છે તો હવા જે છે વિદ્યુતનું મંદ વાહક છે. હવા એના પ્રવાહને રોકી શકતી નથી. હકીકતમાં પછી થાય છે શું? કે હવાના પ્રવાહો ક્યાં જાય? ઉપર જશે. હવાના પ્રવાહો જે છે આકાશમાં જતા હોય છે. ઉપર જતા હોય છે. હલકી હવા હોય છે. અને ઉપરથી જે છે પાણીની બુંદો ઉપરથી વરસાદ સ્વરૂપે પાણીની બુંદો જે છે ફટાફટ નીચે આવતો એટલે ગતિથી શું થાય? તીવ્ર ગતિથી એ નીચે આવતી હોય ને હવા જે છે ઉપર જતી હોય. આ બંનેના હલન ચલનના કારણે જે છે પ્લસ અને માઇનસ વિદ્યુતભાર એકઠા થાય છે. પ્લસ અને માઇનસ વીજભાર એકઠા થાય એટલે વિદ્યુતભારનો મોટો જથ્થો એકઠો થાય છે. અને ત્યાં તણખલો થાય છે. કે પ્રકાશના લીસોટા અવાજ સાથે પ્રકાશ શું થાય છે? લીસોટો ઉત્પન્ન થાય છે. ત્યારે તણખલો જે છે થાય છે. એટલે એને આપણે શું કહીએ છીએ? વીજળી કહીએ છીએ. કે આ સમગ્ર ઘટના જે આપણને સમજાઈ ગઈ છે. એ વીજળીથી આપણે ડરવાની જરૂર નથી. પેલા માનતા કે વીજળી ઈશ્વરનો પ્રકોપ છે. કોપ છે.
પણ અત્યારે વીજળીથી ડરવાની જરૂર નથી કે વીજળી જે છે આ ઘટનાને કારણે જે વીજળી થાય છે બરોબર. જો આવી રીતે પ્લસ અને માઇનસ જે છે એકઠા થશે એટલે શું થાય વિદ્યુત ભાર એકઠો થશે ઘણા બધા પ્રમાણમાં અને હવા પણ શું છે વિદ્યુત ભારની બંધવા છે હવા શું થશે પ્લસ વિદ્યુત ભાર ઉપર લઈ જશે પેલું પાણી જે છે માઇનસ વિદ્યુત ભાર નીચે લાવશે બંને વીજભારો જયારે એકઠા થશે ત્યારે શું થાય છે વિદ્યુત ભાર જે છે ઉત્પન્ન થાય છે ઓકે. પછી આવી બધી ઘણી બધી પ્રક્રિયાના કારણે વીજભાર એકઠો થાય છે બરોબર. પછી જો તમે વાદળો હોય વાદળો એકાબીજી જો એકાબીજી વાદળો જોડે સ્પર્શે તો પછી શું થાય પ્લસ અને માઇનસ વિદ્યુત ભાર મોટા પ્રમાણમાં એકઠો થાય તો બંને વાદળો વચ્ચે બી બે અથવા ત્રણ વાદળો વચ્ચે બી વીજળી થઈ શકે વાદળમાં વીજળી થાય જોયું ને વીજળી તમે જોયું આકાશમાં તો વાદળમાં બી વીજળી થતી હોય છે શું થતું હોય છે વાદળમાં બી વીજળી થતી હોય છે કારણ કે બે ત્રણ વાદળો ભેગા થાય ઉપરની નીચેની સપાટી બને ભેગી થાય એટલે શું થાય છે વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભાર છે વધારો થાય પ્લસ અને માઇનસ જે છે વીજભાર વધે એટલે શું થાય એક તણખલો મોટો ઉત્પન્ન થાય છે જેને આપણે વીજળી કહીએ છીએ બરોબર સમજાઈ ગયું બોઈસ. હા. ઓકે ચલો એટલું અહીં રીડિંગ કરો. હા સર. વિદ્યુત ભારના વિસર્જનની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે. આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરતા નથી. આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાય છે. આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે. જોકે વીજળીના પડવાથી જાનહાનિ એક મિનિટ હા સોરી. જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે. એટલા માટે જ આપણી જાતનું રક્ષણ કરવા માટે પગલા લેવા જોઈએ. જો વીજભારનું વિસર્જન છે પ્રક્રિયા બે અથવા બે થી વધારે વાદળો અથવા વાદળ અને પૃથ્વીની વચ્ચે થાય છે વીજભારનું વહન જે છે વિસર્જન વહન બે વાદળો બે ત્રણ વાદળો બે અથવા બે થી વધારે વાદળો અથવા વાદળ અને પૃથ્વીના સંપર્કથી જો વીજભારનું વહન થાય છે વિસર્જન થાય છે એના કારણે વીજળી ઉત્પન્ન થાય છે. મેં કીધું પેલા જે પૂર્વજો ડરતા એટલે આપણે વીજળીની જે છે બધી આપણને ઘટના ખબર પડી કે વીજળી જે છે આ રીતે થાય છે શું થાય છે વીજળી જે છે આ રીતે થાય છે તો હવે આપણે જે છે એનાથી ડરવાનું છે નહીં એટલે હવે આપણે એનાથી ડરીએ નહીં કે આપણને સંપૂર્ણ ઘટનાની માહિતી મળી જશે પણ હવે આપણે આપણી સુરક્ષાના પગલા કેવી રીતે લેવા આપણે આપણી સુરક્ષાના પગલા કઈ રીતે આપણી વીજળી પડવાથી જાનહાની સંપત્તિનો નાશ થઈ શકે છે તો એટલા માટે જ આપણે જાતનું રક્ષણ કરવું જોઈએ જો વીજળી પડે વીજળી પડે એટલે એ બધું વિદ્યુત તાર શું આવે જમીન ઉપર જો વીજળી પડે એટલે શું થાય છે જે જગ્યાએ વીજળી પડી હોય જાનહાનિ છે સંપત્તિ જે છે એનો નાશ થઈ જાય એ જગ્યાએ તમે ઉભા હોય કોઈ વ્યક્તિ હોય કોઈ પ્રાણીઓ હોય શું થાય એની પર વીજળી પડે એટલે મરી જ જાય શું થાય એની વીજળી પડે એટલે મૃત થઈ જાય કારણ કે વિદ્યુત ભાર જ એટલો બધો છે કરંટ જ એટલો બધો હોય શું હોય અંદર વિદ્યુત ભાર એટલો બધો હોય છે કરંટ એટલો બધો હોય છે એના લીધે ઓકે પણ હવે આપણે સુરક્ષા રાખવાની છે એ બાબત વીજળી પડે છે આપણને વીજળીની ઘટના સંપૂર્ણ માહિતી મળી ગઈ છે કે વીજળી જે છે આ રીતે પડે છે એની ઘટના આ રીતે વીજળી થાય છે પડે છે એની હવે માહિતી રાખવી જરૂરી છે ઓકે તો વીજળી સુરક્ષા વીજળી અને ગાજવીજ સાથે ના તુફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી કારણ ખુલ્લી જગ્યા હોય તો વીજળી પડી શકે ખુલ્લી જગ્યા હોય તો ત્યાં વીજળી પડી શકે છે કોઈ પણ જગ્યા એવી જે છે સલામત છે નહીં ગાજવીજ સંભળાવી એટલે સંભળાય એ સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે ગાજવીજ સંભળાય એટલે શું થાય કે આપડે કોઈ સલામત સ્થળે જતું રહેવું ગાજવીજ સંભળાય એટલે ગાજવીજ થાય એટલે અવાજ ઉત્પન્ન થાય વીજળી થાય પછી અવાજ ઉત્પન્ન થાય છે ગાજવીજ થાય એ પેલા એટલે તરત શું થાય આપણે સલામત સ્થળે જે છે એ જગ્યા જતું રહેવું છે અને સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભળાય ત્યારબાદ જ થોડી રાહ જોઈને નીકળવું એક ગાજવીજ એકાદ વાર વીજળી થઈ જાય એટલે આપણે સલામત સ્થળે જતા રહેવાનું
આપણને આઈડિયા તો વીજળી થાય છે. પછી તરત ત્યાંથી બહાર નહીં આવે. છેલ્લી ગાજવીજ થયું હોય પછી થોડોક સમય વેઇટ કરવાનો. ગાજવીજ ના થતું હોય, વીજળી ના થતી હોય તો જ બહાર સલામત સ્થળથી આવવાનું છે. ઓકે. હવે એ સલામત સ્થળ કયા કયા છે? માઈક મ્યુટ કરો તમે. એ સલામત સ્થળ કયા કયા છે? ઘર કે ઇમારત? ઘર કે ઇમારત શું છે? સલામત સ્થળ છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો, શું છે? જો તમે કાર કે બસમાં જશે મુસાફરી કરતા હો તો વાહનના બધા જ બારી બારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો. તમે કોઈ કારમાં કે બસમાં મુસાફરી કરો છો તો વાહનના બધા જ બારી બારણા બંધ હોય તો તમે શું છો? તો તમે જે છે સુરક્ષિત છો. ઓકે. હવે જો બીજું છે સુરક્ષાના પગલા. ગાજવીજ દરમિયાન કરવાની ને ન કરવાની બાબત શું છે? ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબત. કઈ બાબત જે છે કરવાની છે અને કઈ બાબત ન કરવી. કરવાની ને ન કરવાની બાબતો. ખુલ્લા વાહનો જેવા કે મોટર સાયકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ખુલ્લી ગાડીઓ સુરક્ષિત નથી. એટલે ખુલ્લા કોઈ બી વાહન જે છે સુરક્ષિત છે નહીં. ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા સજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી. એટલે કોઈ બી સ્થળ હોય, ખુલ્લા સ્થળ હોય, ખુલ્લા શહેર છે, ગોડાઉન છે, ખુલ્લા મેદાન છે, ઊંચા વૃક્ષો છે, વીજળીના સ્થાને આપણને બચાવતા નથી. અને ખાસ ધાતુની વસ્તુથી દૂર રહેવાનું. શું? ધાતુની વસ્તુથી ને ઊંચા વૃક્ષોથી દૂર રહેવાનું. અથવા વીજળી જેવી થશે એટલે વીજળી ક્યાં જશે? એ વિદ્યુત ભાર એકઠો થયો હોય ક્યાં જશે? કોઈ ધાતુ જે છે ધાતુ તરફ જ આકર્ષાય છે. એ હંમેશા ક્યાં જાય? ધાતુ તરફ આકર્ષાય છે. ધાતુની અંદર ઉતરે, અંદર ઉતરીને શું થાય છે? એ ધાતુની અંદર ઉતરીને ધાતુના સળિયામાંથી ક્યાં જાય? જમીનમાં જતી રહેશે. આપણે આવ્યું હતું ને કે આપણે પેલી પેપર ક્લિપ લડીએ એટલે વીજભાર આપણામાં આવી જાય, આપણામાંથી જમીનમાં ઉતરી જાય, અર્થિંગ કહેવાય. એટલે વીજળીનો બી અર્થિંગ જે છે વીજળી થાય ધાતુના સળિયામાં ઉતરે અને ત્યાંથી જમીનમાં જે છે ઉતરી જાય છે. એટલે ખાસ કરીને કોઈ બી ધાતુના વસ્તુ સંપર્ક થી યંત્રોથી સંપર્કથી દૂર. ઓકે. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી જરા સલાહભર્યું નથી. જો કીધું ને કે છત્રીનું જે પકડવાનો હાથો હોય છે ને એ શેનો હોય છે? ધાતુનો હોય. તમે ગાજવીજ લઈને છત્રી લઈને બહાર ગયા તમારી પાસે બીજું કોઈ બી છત્રી લઈને બહાર ગયા, તમારા હાથમાં છત્રી પકડેલી છે, વીજળી તરત જેવી વીજળી થઈ છે એટલે શું થશે? વિદ્યુત ભાર ક્યાં જશે? જે ધાતુની વસ્તુ છે એમાં પેલા આકર્ષે છે. કારણ કે ધાતુઓ બધી વિદ્યુતની કેવી છે? સુવાહક છે. એટલે તમારી છત્રીમાં જે છે આકર્ષાય છે કે છત્રી મારફતે તમને બી કરંટ લાગે. શું થાય છે? તમને બી કરંટ લાગે છે અને તમારું મૃત્યુ બી થઈ શકે છે. એટલા માટે ગાજવીજ જે છે ત્યારે ધાતુની છત્રી લઈ જવી નહીં. બરોબર. જો જંગલમાં હો તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો. શું? જો તમે જંગલમાં હો તો નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો. કારણ કે મોટા વૃક્ષોમાં શું હોય છે? વૃક્ષો મોટા હોય છે કારણ કે વૃક્ષો બી વિદ્યુત પ્રવાહના સુવાહક હોય છે. વૃક્ષોમાં બી આયનો હોય છે, ખનિજો હોય છે, ક્ષારો હોય છે. વૃક્ષોમાં બી ખનિજો હોય, ક્ષારો હોય છે. વૃક્ષો બી કેવા છે? વિદ્યુત પ્રવાહના સુવાહક છે. તો વીજળી થશે તો પેલા ક્યાં જશે? પેલા ક્યાં આકર્ષાશે? મોટા વૃક્ષ તરફ આકર્ષાય. તો આપણે મેં તમને કીધું સિટીમાં વીજળી શા માટે નથી પડતી? સિટીમાં વીજળી કારણ કે સિટીમાં જોવો તો મોબાઈલના મોટા મોટા ટાવરો મૂકી દીધા છે. મોબાઈલના જે નેટવર્કના જે છે મોટા મોટા શું કર્યા છે? ટાવરો જો તો આજુબાજુ બધા એરિયામાં જે છે ટાવરો છે. અને સૌથી ઊંચા બી છે. એટલે વીજળી જેવી વાતાવરણમાં થાય એટલે વીજળી ક્યાં ઉતરી જાય? ટાવર મારફતે જાય છે. પછી ક્યાં ઉતરી જાય? જમીનની અંદર ઉતરી જાય અર્થિંગ સ્વરૂપે. અથવા તો કોઈ મોટી ઈમારત બનાવી તો એમાં બી ધાતુનો સળિયો છેક મૂકેલો નીચે જમીન સુધી છે ઉપર સુધી. એટલે વીજળી શું થાય છે? તરત એમાં સ્પર્શ એમાં એન્ટ્રી થઈને વીજળી જશે. એમાં આકર્ષાશે અને એની મારફતે ક્યાં જશે? જમીનમાં જશે ઉતરી જાય છે. બરોબર.
અને ઘરની અંદર, તમે ઘરની અંદર હોવ ત્યારે શું કરવાનું? બરોબર, સમજાય છે ને બોયઝ? હા. હાલો, બધાને હા સમજાશે? કોઈને ના સમજાતું એવું? ઓકે. હવે ઘરની અંદર હોય ત્યારે શું કરવાનું? વીજળી, ટેલિફોન ના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઈપ પર ત્રાટકી શકે છે, કારણ કે આ બધી વસ્તુ ધાતુનું છે. ટેલિફોન ના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે. જેવું ગાજવીજ થાય એટલે મેન લાઈન બંધ કરી દેવાની. શું થાય છે? વરસાદ આવતો હોય, ગાજવીજ થતું હોય એટલે તમારી જે ઘરની મેન લાઈન છે, ફ્યુઝ હોય એ કાઢી નાખવાનો. તો બધી વસ્તુ જે છે એ બંધ કરી દેવાની. જો શરૂ એમાં વિદ્યુત પ્રવાહ શરૂ હોય એક વિદ્યુત પ્રવાહ બીજા વિદ્યુત પ્રવાહ શું હોય શરૂ હોય એટલે શું થાય? એ વિદ્યુત પ્રવાહ છે, વીજળી છે એના તરફ આકર્ષાય છે. પછી એ આકર્ષાય એટલે શું થાય? તમારા ધાતુના વાયરોમાં જ ચડે. કારણ કે વીજ પ્રવાહ છે તો સિમ્પલ છે, તમારા ધાતુના વાયરોમાં ચડશે ને વાયરો મારફતે તમારા જેટલી ઇલેક્ટ્રિક વસ્તુ હોય બધી શું થાય? બાળી દે. શું થાય છે? વિદ્યુત પ્રવાહનું વહન જ્યારે વધી જશે ને વીજળી એમાં પ્રવેશે. ઘટના જોયું કે કોઈના ઘરે વીજળી પ્રવેશી ગઈ, કોઈના ઘરે જશે લાઈટોને એવું શરૂ હોય એટલે શું થાય? બધું ટીવી, પંખા, ફ્રીજ આ છે તે છે બધું બળી ગયું. શા માટે? કે વીજળી ત્યાં એના વાયરોમાં પ્રવેશી ગયું એટલે વધારે વિદ્યુત પ્રવાહના કારણે આ બધી વસ્તુ શું થાય છે? બળી જાય છે. સર લાઈટ વહી ગયું હોય તોય બંધ કરી દેવાનું? હા? લાઈટ વહી જતી ગયું રહી હોય તો? નહીં તો કઈ જરૂર નથી આપણે બંધ કરવાનું. બરોબર? લાઈટ વહી ગઈ હોય તો. પણ ગાજવીજ થતી હોય ત્યારે શું કરવાનું? ગાજવીજ થતી હોય ત્યારે થોડી વાર કે અડધી કલાક કે બધી વસ્તુ જે છે શું કરવાનું? બંધ કરી દેવાનું. આપણા સુરક્ષા માટે. શું છે? આપણી સુરક્ષા માટે છે. તમને યાદ છે કે વીજળી વિદ્યુત ભારનું વિભારણ છે. શું છે? વિદ્યુત ભારનું વિભારણ છે. એટલે ગમે એ વસ્તુમાં પ્રવેશી શકે છે. એટલે ધાતુની કોઈ બી વસ્તુમાં શું થાય? એ પ્રવેશી જાય. અને એ રીતે ધાતુના જે છે આગળના તાર જે છે ટેલિફોનના તાર હોય કે બીજા અન્ય વાયરોમાં જે છે વહન થાય છે. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. શું? કે ટેલિફોનના જે લાઈનો હોય આ તમે ટેલિફોન યુઝ કરી શકો છો. આપણે એન્ડ્રોઈડ છે, સ્માર્ટફોન છે એ તમે યુઝ કરી શકો. કારણ કે એમાં કોઈ વાયરો સાથે જોડેલો હોતો નથી. પણ જે પેલો ટેલિફોન જે છે વાયર સાથે જોડેલો એ યુઝ ના કરાય. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. મોબાઈલ ફોન તથા કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યો છે. શું કીધું? મોબાઈલ ફોન એટલે કોર્ડલેસ ફોન. એટલે કોઈ બી કોડ હોવો જોઈએ નહીં. આપડે લેન્ડલાઈન ફોન નથી આવતો? લેન્ડલાઈન ફોન જો તો વિદ્યુતનો વાયર જે છે એ લગાડેલો જ હોય તો જ એ શરૂ રહેશે. નહીંતર બંધ થઈ જાય કાઢી નાખો તો. એટલે આપણે જે છે કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો જોઈએ. અને ચાર્જમાં ફોન હોય તો એવી રીતે ફોનનો તો કોઈ દિવસે ન કરવો જોઈએ. વીજળી, તોફાન, ગાજવીજ હોય કે ના હોય તમારો ફોન જે છે ચાર્જમાં તમારો ફોન જે છે એ ચાર્જમાં હોય અને તમે ફોનનો ઉપયોગ કરતા એ રીતે તો કોઈ દિવસે કરવાનું નહીં. બરોબર? મોબાઈલ ફોન તથા કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યું છે. તમે છતાં જે લોકો દોરડાવાળા લેન્ડલાઈન ફોન ઉપયોગ કરે છે તેને ફોન કરવો સલાહભર્યો નથી. તેમ છતાં શું કીધું છે? જે લોકો દોરડાવાળો લેન્ડલાઈનવાળો ફોન ઉપયોગ કરે છે તેને ફોન કરવો બી સલાહભર્યો નથી. કારણ કે આપણે ફોન કરીએ એ ફોન ઉપાડે અને એ ફોન એનું ફોનનું ઉપાડવું વીજળીનું પડવું ને એ વાયર ઉપર વીજળી ચડી હોય તો શું થાય? એને બી કરંટ લાગી શકે છે. એટલા માટે સલાહભર્યું નથી. એટલે એને ફોન ના કરે જેને લેન્ડલાઈનવાળો ફોન હોય એને. વહેતા પાણીનો સંપર્ક ટાળવો જોઈએ. શું કરવું જોઈએ? વહેતા પાણીનો જે છે સંપર્ક જે છે ટાળવો જોઈએ. એટલે જે વહેતું પાણી હોય તો તમારે વહેતા પાણીમાં રહેવાય નહીં. ગાજવીજવાળા તોફાન દરમિયાન નહાવું ટાળવું જોઈએ. ગાજવીજ દરમિયાન તોફાન હોય ત્યારે વહેતા પાણીનો સંપર્ક ટાળવો જોઈએ. તમારે જે છે વરસાદમાં નહાવાનું શું કરવું જોઈએ? ટાળવું જોઈએ.
ટીવી કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. કે જે ટીવી છે, કોમ્પ્યુટર છે, જેવા વીજળીથી ચાલતા હોય સાધનો બધા જે છે એ પ્લગ કાઢી નાખે, કાં તો ઘરની જે મેન લાઈનની જે સ્વિચ હોય છે એને શું કરી દેવાની, બંધ કરી દેવાની. એટલે બધી વસ્તુ ઘરના બધા ઉપકરણો બંધ થઈ જાય. વીજળીથી લાઈટો ચાલુ રાખી શકાય છે, તેઓથી કોઈ નુકસાન કરતા નથી. જો શું કીધું છે, લાઈટો શરૂ રાખી શકાય, લાઈટો કોઈ નુકસાન થતું નથી. પણ આપણે જે છે લાઈટો શરૂ રખાય અથવા તો મીણબત્તી અથવા બત્તીનો ઉપયોગ કરાય, બધી વસ્તુ મોટા ભાગે બંધ કરી દેવાની. બરોબર. લાઈટો શરૂ રખાય છે એનાથી કોઈ નુકસાન થતું નથી. કારણ કે લાઈટને આપણે અડવા જવાના નથી, કે વિદ્યુત તારને અડવા જવાના નથી. મતલબમાં વિદ્યુતની લાઈનોથી દૂર રહેવાનું. શું રહેવાનું? વિદ્યુતની લાઈનોથી દૂર રહેવાનું. એના સંપર્કમાં આપણે નહીં આવે. લાઈટમાં જો લાઈટ આપણા સંપર્કમાં ન આવે, એ તો દિવાલ ઉપર તરફ લગાડી દઈએ, સંપર્કમાં આવે નહીં. બરોબર. હવે જે છે વીજળીના વાહકો સમજાય છે બોયઝ બધાને? હા. હા સર. ઓકે, ચલો રીડ કરો તો બોય. સર હું રીડ કરું? યસ. ક્યાંથી કરવાનું? અહીંથી વીજળીના વાહકોથી. યસ. વીજળીના વાહકો એવા સાધનો છે જે ઈમારતોને વીજળીની અસરથી બચાવે છે. બાંધકામ સમયે ઈમારત કરતા ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે. સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો ઊંડે દાટવામાં આવે છે. આ સળિયો વીજભારને જમીનમાં વહન કરાવવાનો સરળ માર્ગ છે. ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ, વિદ્યુત તાર અને પાણીની પાઈપો કઈક અંશે આપણને બચાવે છે, પણ તેમને ગાજવીજવાળા તોફાન દરમિયાન અડશો નહીં. અહીંયા શું કીધું છે? આવી રીતે જો તાંબાની પ્લેટ આકૃતિમાં વીજળીના વાહક જો કરેલા છે. શું છે? ઈમારતમાં જો કેવું છે કે એક જે છે વીજળીનો તાર જે છે, કે વીજળીનો તાર અથવા વીજળીનો કોઈ વિદ્યુતનો આપણા ઘરમાં કે પ્રવેશ ના થાય, આપણી પર વીજળી ના પડે, એના માટે શું કીધું છે કે એક લોખંડનો કે કોઈ ધાતુનો સળિયો શું કર્યું છે, ઘરના ઉપરના છેડા તરફ જોઈએ, અહિયાંથી લગાવીને ક્યાં સુધી, નીચે સુધી જે છે એ વીજળી ધાતુનો જે છે એ તાર જે છે કે સ્તંભ હોય, તાર હોય કે ત્યાંથી ઈમારતની ઉપરના ભાગમાંથી છેક નીચેના ભાગ સુધી એ ધાતુનો સળિયો ગોઠવેલો છે. ઉપરના ભાગ ખુલ્લી છે વીજળી સોરી સળિયાનો, અને નીચેનો ભાગ શું છે, જમીનમાં દાટી દે છે. અને તાંબાની પ્લેટ પણ છે જો જમીનમાં, તાંબાની પ્લેટ સાથે શું થાય છે, એને દાટી દીધો છે. એટલે જેવી વીજળી પડશે, જેવી આજુબાજુ વીજળી થશે, શું થશે, એટલે તરત એ જે ધાતુનો સળિયો છે એમાં આકર્ષાય જાય. શું થાય છે? તરત એ ધાતુના સળિયામાં પ્રવેશી જાય છે, અને ધાતુના સળિયા મારફતે ધાતુનો સળિયો વીજભારિત થશે, અને ધાતુના સળિયા મારફતે ક્યાં ઉતરી જાય છે, જમીનમાં ઉતરી જાય છે. ધાતુના સળિયા મારફતે એ વીજભાર જે છે એ જમીનમાં ઉતરી જાય છે. એટલે એના માટે આપણને નુકસાન થતું નથી. એટલે મોટા ભાગે આપણે પાણીની ટાંકીઓ હોય છે, અથવા પેલું મકાન બનાવતા હોય તો ધાતુના જે છે એ સળિયા વધારાના જે ઉપર રહી ગયા હોય છે, એ મોટા અંશે આપણને બચાવે છે. શું કરે છે? એ આપણને ઇમારત કરતી ઊંચો એક ધાતુનો સળિયો દિવાલ નાખવામાં આવે છે. શું ઇમારતના બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ, વિદ્યુત તાર અને પાણીની પાઇપો કઈક અંશે જે છે આપણને બચાવે છે, પણ તેને ગાજવીજના તોફાન સાથે અડકવી સલાહભર્યું છે નહીં. આ વસ્તુ જે છે, પાણીની પાઇપલાઈનો જે છે, વિદ્યુતના સ્તંભ જે છે, આપણને તાર જે છે આપણને બચાવે છે, પણ ગાજવીજના તોફાન સાથે અડકવું સલાહભર્યું નથી. આપણે નડવું વીજળી થતું, આપણે નડી વીજળી કરંટ આપણામાં બી આવે, વીજભાર આપણામાં બી આવે, વીજળીના સંપર્કમાં આવો એટલે મોટા ભાગે છે કોઈ બચી શકતું નથી. કારણ કે વીજભાર જે છે એટલો બધો હોય છે, એટલે કોઈ જે છે બચી શકતું નથી. વ્યક્તિનું જે છે કે કોઈ તરત શું થાય, મૃત થઈ જાય. શું થાય છે? એ મરી જાય તરત જ.
એ જુઓ તો આપણો વિસ્તારમાં જુઓ 12 મીટર પ્રેઝર કરો આજુબાજુમાં ટેલિફોન છે નેટવર્ક હોય 12 મીટર તમે નજર કરો એટલે શું થાય સિટીમાં મોટા ભાગે આઈડિયાનો એક ટાવર હોય કે જીઓનો ટાવર હોય વોડાફોનનો ટાવર હોય એ વિદ્યુતના જે છે એ ટાવરો જે છે સ્તંભ જે છે એનાથી શું થશે આજુબાજુ વીજળી જતી હોય એટલે શું થાય તરત એની અંદર પ્રવેશે એટલે શું થાય તરત જમીનમાં ઉતરી જાય કારણ કે એ તો આપણા બધા મકાનો કરતા શું છે ટાવરો ઊંચા છે એ આપણા મકાનો કરતા જે છે ટાવરો ઊંચા છે આપણા મકાન સુધી વીજળી પહોંચે આપણા ઘર સુધી વીજળી પહોંચે એના પહેલા શું થાય વીજળીને આકર્ષિત છે અને શું થાય એ વીજળી જે છે એ ટાવરમાં જતી રહે છે ધાતુના મારફતે વીજભાર ક્યાં જતો રહે છે જમીનની અંદર વીજભાર જતો રહે છે બરાબર એટલે આપણે જે સુરક્ષિત છીએ તો બી પણ આપણે જે ધાતુની વસ્તુઓને અડકવું જોઈએ દરમિયાન અડકવું સલામત નથી ઓકે હવે જે ભૂકંપનો પોઈન્ટ છે શું છે ચલો રીડ કરો ધીમે હા સર રીડ કરું યસ બેટા ભૂકંપ તમે હમણાં જ ગાજવીજ સાથેના તોફાન તથા વીજળી વિશે શીખ્યા ધોરણ 7 માં તમે વાવાઝોડા વિશે શીખ્યા આ પ્રાકૃતિક ઘટનાઓ મોટા પાયે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કરી શકે છે નસીબ જોગે કેટલેક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના તોફાનની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે જો ગાજવીજ સાથે તોફાન થાય તો તેની વીજળી અને વાવાઝોડું થવાની પૂરી સંભાવના છે માટે આપણને આ ઘટનાથી થતા નુકસાન સામે સલામતીના પગલા લેવાનો સમય મળે છે તો આ એક એવી વસ્તુ છે ગાજવીજ તે વાવાઝોડું થતું હોય તો આપણને આઈડિયા આવી જાય કે આપણને ખ્યાલ આવી જાય તો હવામાન આપણને માહિતી આપી હવે આ જગ્યાએ ગાજવીજ છે કે આ જગ્યાએ વાવાઝોડું થવાનું છે આ જગ્યાએ વરસાદનું વધારે વરસાદ પડવાનો છે 2-3 દિવસની આગાહી છે વાવાઝોડાની આગાહી છે એ હવામાન વાળા જે છે ને ખ્યાલ આવી જાય તો આપણને બી ખ્યાલ આવી જાય આપણા અનુભવ પ્રમાણે કે વરસાદ આવે છે વાવાઝોડું કે વીજળી થઈ શકે છે એટલે આનું જે છે એ પૂર્વાનુમાન કરવું શક્ય છે કે આ વસ્તુ થયા પહેલા એનું અનુમાન કરવું એનું અનુમાન પૂર્વાનુમાન શક્ય છે પણ અમુક વસ્તુ એવી છે કે પૂર્વાનુમાન કરી શકાતું નથી વીજળી ગાજવીજ વાવાઝોડું છે હવામાન વિભાગ વાળા આપણને કહી દે માહિતી આપી દે કે આ જગ્યાએ જે છે વીજળી પડશે સોરી વીજળી પડશે ને આ જગ્યાએ જે છે વરસાદ વધુ પ્રમાણમાં થઈ શકે છે ગાજવીજ થઈ શકે છે વાવાઝોડું હવે તમે જો છેલ્લી વાર પેલું વાવાઝોડું થયું તો મોબાઈલ બધાને મોબાઈલમાં આવી ગયું આપણે મોબાઈલ દ્વારા નેટ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે વાવાઝોડું કઈ જગ્યાએ પહોંચ્યું આખો નેટ આપણામાં ખુલી જાય છે હવામાન વિભાગ વાળા આખું જે છે લાઈવ વાવાઝોડું આપણને દેખાડે વાવાઝોડું કઈ દિશામાં આગળ જઈ રહ્યું છે પવનો જે છે એ કઈ દિશામાં આગળ તરફ જે છે એ ખસી જાય છે વધી જાય છે એ આપણને માહિતી બધી મળતી હતી આપણે ઘરે બેઠા એ માહિતી મળતી એટલે એના માટે આપણે સલામતીના સુરક્ષા માટેના જે છે એ પગલા આપણે જે છે લઈ શકીએ છીએ પણ અમુક વસ્તુ એવી છે જેને પૂર્વાનુમાન કરવું શક્ય જ નથી એ કોઈને ખબર નથી આપણને નહીં ખબર વૈજ્ઞાનિકોને ન ખબર ઉપગ્રહોને ન ખબર વાવાઝોડું લાઈવ નોકર ક્યાંથી મળે આપણને ઉપગ્રહ મારફત ઉપગ્રહ મારફત આપણને ખબર પડી જાય નેટવર્ક મારફતે ઉપગ્રહ મારફતે કે આ વાવાઝોડું આ દિશામાં આગળ વધી રહ્યું છે તમારે તમારા ફ્રેન્ડને ફોન કરવો છે ભાઈ અહીંથી ભાઈ અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે તમે જેવો નંબર ડાયલ કરો તરત એક સેકન્ડ ના તરત રિંગ જાય ને ફોન ઉઠાવી લઈને તમે વાત કરી લ્યો છો તો શક્ય છે એના મદદથી બન્યું ઉપગ્રહોના મદદથી જે છે આ બધું શક્ય બન્યું છે પણ અમુક વસ્તુ છે એનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી ઉપગ્રહ દ્વારા પણ શક્ય નથી ઉપગ્રહ બી એનું પૂર્વાનુમાન ન કરી શકે
એવી કઈ કુદરતી ઘટના છે તો કે એ છે ભૂકંપ. શું છે એ ઘટના છે ભૂકંપ. જો કે કુદરતી ઘટનાઓ એવી પણ છે જેના વિશે આપણે ચોકસાઈથી પૂર્વાનુમાન કરવું શક્ય નથી. એટલે આપણે એનું પૂર્વાનુમાન કરી ન શકીએ પહેલા એનું અનુમાન ન લગાવી શકીએ. ચોમાસું વરસાદ આવવાનો એટલે આપણને જે છે એ આપણને માહિતી મળી જાય કે આપણે વાતાવરણ એવું થઈ જાય છે. આપણને તરત આવી જાય કે વરસાદ આવવાનો છે. કેમ કે વાતાવરણ જેવું થઈ જાય છે. પણ ભૂકંપમાં તો કઈ આઈડિયા નથી રહેતો. ભૂકંપમાં એવું થાય પેલા ધીમે ધીમે ધ્રુજારી આવે છે. પછી ધ્રુજારી વધે પછી એનાથી ધ્રુજારી વધે થાય છે નહીં. એક ઝાટકો જ આવે છે એ બરાબર ઝાટકો આવી ગયો એટલે પૂરું. સૌથી મોટો ભૂકંપ છેલ્લે 2001 માં થયો હતો ભુજમાં. ભુજ વિસ્તાર છે એનું કેન્દ્ર હતું. ક્યાં થયો હતો? સૌથી મોટો ભૂકંપ છે છેલ્લે ભુજમાં થયો હતો. એ ભુજમાં ભૂકંપ આવ્યો. એની અસર ક્યાં હતી? આખા ગુજરાતમાં હતી. અમદાવાદમાં હતી, આપણે અહીંયા હતી. 2021 માં 26 જાન્યુઆરી. એનું ચેપ્ટર બી તમારે 6 માં આવ્યું હશે. 26 જાન્યુઆરી મોટા પ્રમાણમાં ભૂકંપ આવ્યો. ભારતના ઉત્તર કાશ્મીરના પુરી એક જ મિનિટ પૂર્વાનુમાન કરવું શક્ય નથી. તે ભૂકંપ છે તે મોટા પાયે જાનહાનિ તથા સંપત્તિને નુકસાન કરી શકે છે. ભૂકંપ છે ને મોટા પાયે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કરી શકે. તમને ખ્યાલ ન હોય તો કોઈ એક જ ઝટકો આવે એટલે બધું પૂરું તબાહ થઈ જાય. ભારતના ઉત્તર કાશ્મીરના પુરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબર 2005 ના રોજ એક મોટો ભૂકંપ આવેલો. ક્યાં આવેલો? 2005 ના એક મોટો ભૂકંપ આવેલો. એ પહેલા 26મી જાન્યુઆરી જો અહીંયા જો માહિતી આપી. એ પહેલા 26મી જાન્યુઆરી 2001 ના રોજ મોટો ભૂકંપ છે. ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો. ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો છે. એની અસર અમદાવાદમાં હતી, આપણે અહીંયા હતી. એટલે મોટા ભાગે સૌરાષ્ટ્રના બધા વિસ્તારમાં ગુજરાતમાં એની અસર થઈ હતી. તમારા માતા પિતા આ ભૂકંપમાં થયેલ જાનમાલની ખુવારી વિશે પૂછો. તે દિવસોના સમાચાર પત્રો અને સામાયિક ભૂકંપ દ્વારા જે છે એ થયેલા નુકસાનના થોડાક ચિત્રો એકઠા કરો. ભૂકંપ પાછી લોકોની વેદના વર્ણવો. ટૂંકમાં અહેવાલ તૈયાર કરો. આવો અહેવાલ ક્યાં આપ્યો છે? 6 ના નહીં પણ આઈ થિંક 5th ના 5મા ધોરણમાં આપ્યું છે. 5મા ધોરણમાં યાદ છે કોઈ આખું ચેપ્ટર આખું કચ્છમાં ભૂકંપ થયો એનું? પણ આઈ થિંક તમારે નહીં હોય કારણ કે કોર્સ ચેન્જ થઈ ગયો છે ને તમારે નહીં. પણ તો બી તમે જે છે એ 5મા ધોરણની બુક ખોલી દેજો. 5મા ધોરણની બુક ચેક કરજો એમાં એ માહિતી છે. જો આપણે 2023 નવો સિલેબસ આવ્યો છે ને સમજાય છે કે બોયઝ નહીં? હા સર. ઓકે. બે જગ્યાએ જે છે એ મોટો ભૂકંપ આવેલો છે. 2005માં કાશ્મીરના ઉરી અને તંગધારમાં અને 2000 એ પહેલા 2001માં આપણા કચ્છમાં કયા ભુજ જિલ્લામાં જે ભૂકંપ આવેલો છે. ઓકે. એટલે સુધી આપણે રાખશું. 2 મિનિટ છે. ભૂકંપ શું છે તે એ આવે ત્યાં શું થાય છે તેની અસરો ઘટાડવા શું કરવું જોઈએ એવા થોડાક પ્રશ્નો જેને આપણે નીચે અને તમે સર્ચ કરજો 2024 જાન્યુઆરી કચ્છનું તરત ભૂકંપ વિડીયો આવશે. અથવા તો જે ચિત્રો જાનહાનિના નુકસાન કરેલા છે. એ ચિત્રો અને એવું બધું જે છે એ આવશે. એ બધું ચેક કરજો, જોજો તો તમને માહિતી મળે. ન્યુઝપેપરો, સામાયિક પત્રો એમાં આપ્યું છે. એટલું હદે બહુ જ નુકસાન થયેલું. બહુ મોટા પાયે જે છે નુકસાન થયું. અમદાવાદમાં બી ઘણી બિલ્ડિંગો જે છે પડી ગઈ હતી. બહુ મોટા પાયે જે છે નુકસાન થયેલું છે. જો આ બધી ભૂકંપના કારણે થયેલું નુકસાન કાશ્મીરના ભૂકંપનું છે.
કે જ્યાં ભૂકંપ આવ્યો ત્યારે જે થતું જે છે નુકસાન થયું હતું એ છે. ઓકે, બસ હવે આપણે ભૂકંપ કઈ રીતે થાય છે, ભૂકંપ શાથી થાય છે, આ એક જ પોઈન્ટ છે, બરોબર.